નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની અસ્મિતા સમાચારમાં વધુ જોઈએ તો કઠલાલ સહિત ખેડા જિલ્લાના કઠલાલ, મહેમદાબાદ અને મહુધા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઢોરચોરીનો આતંક હોવાનો આક્ષેપો સામે આવ્યા છે। ત્યારે ગરીબ પશુપાલકોના ખીલે બાંધેલા પશુઓને રાત્રિના અંધકારમાં નિશાન બનાવી મોંઘી ગાડીઓમાં ઉઠાવી જવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો સામે આવી છે। વર્ષ 2026માં એક પીડિત પશુપાલકની 2 વખત કુલ 5 ભેંસો ચોરાઈ છે, જેમાં 3 ગાભણ ભેંસોનો સમાવેશ થાય છે। આ અંગે પીડિતે 2 વખત પોલીસ સ્ટેશનમાં પશુ ચોરી અંગે અરજી કરી હોવા છતાં પણ હજુ સુધી ન્યાય મળ્યો નથી। પીડિતના જણાવ્યા અનુસાર આજના બજાર ભાવ પ્રમાણે એક ભેંસની કિંમત અંદાજે 1 લાખ રૂપિયા થાય છે, ત્યારે 5 ભેંસો ચોરાતા પશુપાલકનું અંદાજે રૂપિયા 5 લાખનું નુકસાન થયું છે અને પરિવારની આજીવિકા સામે મોટો સંકટ ઊભો થયો છે। આક્ષેપ છે કે પશુ ચોરી કરનાર તત્વો દૂધાળા પશુઓને ચોરી કરીને કતલખાને મોકલી રહ્યા છે। આ મામલે માત્ર પશુ ચોરી જ નહીં, પરંતુ ચોરાયેલા પશુઓની ગેરકાયદેસર ખરીદી કે કતલખાનામાં સડોવાયેલા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। કઠલાલ પોલીસે અગાઉ 14 જાન્યુઆરીએ અમદાવાદના રામ રહીમ ટેકરા બહેરામપુરા વિસ્તારના ઉમેશ અહેમદ શેખ તથા મૂળ કપડવંજ અને ધોળકામાં રહેતા મોહસિન કાણિયાને વૈભવી કાર સાથે ઝડપી પાડ્યા હોવાની માહિતી સામે આવી હતી, પરંતુ પીડિતનું કહેવું છે કે આવા આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી હોય તો અનેક પશુ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી શકાય છે। સાથે જ પોલીસની કામગીરી અંગે પણ કેટલાક ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે। આરોપીઓ કાયદાકીય પ્રક્રિયા બાદ બહાર આવી ફરીથી આવી પ્રવૃત્તિઓ કરતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। જો કે આ અંગે સત્તાવાર રીતે પોલીસનું સ્પષ્ટ નિવેદન મેળવવું જરૂરી છે। પીડિત પશુપાલક તખતભાઈ નાથાભાઈ પરમાર ન્યાય માટે રડીને રજૂઆત કરી રહ્યા છે અને ચોરાયેલી ભેંસોનો પત્તો લગાવી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવી રહ્યા છે। રિપોર્ટર શીતલ ભટ્ટ, ખેડા। નું નામ, ગામ અને તાલુકો? પરમાર તખતભાઈ નાથાભાઈ, ગામ લાડવેલ, તાલુકો ફાગવેલ, હનુમાનપુરા રહું છું, ખેતરમાં સીમ વિસ્તારમાં। શું કામ કરો છો તમે? હું ખેતી જ કરું છું ને આ ઢોરોનું પશુપાલન, ભેંસો ને એવું। તમારી પાસે શું ઘટના બનેલી છે? હવે મારી પાસે સાહેબ એવી ઘટના બની કે 5મા મહિનામાં 14 તારીખે મારી ભેંસો રાત્રે કોઈક આજુબાજુનો પ્રસંગ હતો કાકા કુટુંબમાં, તે હું થોડી વાર બેસવા ગયો। 1 વાગે આવીને જોયું તો સલામત હતી અને એ થોડી વાર પછી મારી ઊંઘના કારણે કંઈક ઊંઘી ગયો છું। 1 વાગ્યા પછી એવું બન્યું કે સવારમાં વહેલા સવારે 6 વાગે જાગીને જોયું તો ઘરના કે આપણી ભેંસ નહીં અહીંયા। કેટલી ભેંસો ગઈ? 2 ભેંસો હતી, જો કે બંધાઈ પાડ્યું જ હતી પણ ભેંસો જ બની ગઈ હતી। હવે એ 2 ભેંસો ચોરાઈ ગઈ, પછી આજુબાજુ તપાસ કરી કંઈ મળી નહીં। ફરિયાદ આવી તો પછી મેં લસુંદરા પોલીસ સ્ટેશનમાં નોંધ કરી અને ફરિયાદ નોંધાવી કે સાહેબ મારે આ રજૂઆત છે। હવે એ રજૂઆતમાં એવું બન્યું કે પછી 2 શખ્સો ચોર પકડાયા, એવું કંઈક થોડા સમય બાદ। હવે એ પકડાયા એટલે પછી એવા સ્થળ ઉપર કંઈક મને પૂછપરછ કરવા આવ્યા ગાડી લઈને। પછી મને કઠલાલ લઈ ગયા હતા કે હવે ફરી બીજા ચોર પકડાશે એટલે અમે તમને પૂછપરછ કરવા આવીશું। એનો કોઈ પત્તો કે કોઈ શોધખોળ કે પૂછપરછ મને કશી કરી નહીં। 2 જે ચોર પકડાયા એ ચોરોના એમને કબૂલાત મંજૂર કરી કે અમે લાડવેલ ગામની સીમ વિસ્તારમાં શમશાનની સામેથી 2 પાડીઓની ચોરી કરી એવું બોલ્યા એવા। હવે ચોરી કરી એ કબૂલ મંજૂર કરી એમને। ફરી તમારી કેટલી ભેંસો? અને ફરી પછી 2 મહિના બાદ 3 ભેંસો મારી વાવવાની હતી। હવે ઘર વગણી બાંધેલી હતી, તે 2 વાગ્યા સુધી હું જાગતો આ ચોરોની બૂમથી। હવે 2 વાગ્યા પછી ઊંઘમાં મને ખબર ના પડી અને સવારે વહેલા ઘરનો કંઈક જાગ્યો છે, તે બૂમ કરીને રડ્યા કર્યું। પછી કે આપણી ભેંસો નહીં। પછી આજુબાજુના સીમ વિસ્તારમાં પારા આજુબાજુ કંઈક શોધખોળ કરી, પછી કંઈએ મળી નહીં। કયા મહિનામાં ફરિયાદ આપી તમે? આ ફરિયાદ મેં અત્યારે પોલીસ સ્ટેશનમાં જ્યારે આ જે સ્થળ ઉપર સાહેબ એવું બન્યું ને એટલે રોયા પોકરણમાં કદાચ અમારા ગામના લાડવેલ ગામના સરપંચ અમરસિંહ સરપંચને કંઈક જોણ થઈ, તે તાત્કાલિક એવા સ્થળ ઉપર આવી પહોંચ્યા। આવીને તાત્કાલિક એમને તપાસ કરી સ્થળ ઉપર, તો સાચો મુદ્દો હતો તે એમને શોધખોળ કરતા તપાસ કરી
તે લગભગ 1 કિલોમીટર દૂર ચારીમાં દોરીને નીકળી ગયેલા. 1-1.5 કિલોમીટર જેવું અંતર પડે છે. ડોંગરની ચારીમ સીતાપુરા પાટિયા જતા કંઈક દિવાલ તોડીને કંઈક ગાડીમાં ચડાવીને અને લઈ ગયા એવો પુરાવો સરપંચને રૂબરૂબ ચકાસણી કરી અને એમને મને સાથ સહકાર આપ્યો અને જેથી કરીને સરપંચ મને કઠલાલ પોલીસ સ્ટેશનમાં લઈ જઈને અને પૂછપરછ કરી અને ફરિયાદ નોંધાવી મેં. શું છે અત્યાર સુધીમાં પરિણામ? અત્યાર સુધીનું કોઈ પરિણામ, આજે 5મો દિવસ થયો પણ મને કોઈ જાણવા મળેલ નથી. અને કોઈ પોલીસ પણ મારા ઘેર આવીને કોઈ સ્થળ ઉપર ચકાસણી કે શું થયું, કેવી રીતે બન્યું, આ મને કદાચ લાભ આલ્યો હોય અને કંઈક સહારો ટેકો આલ્યો હોય તો મને લાડવેલ ગામના સરપંચે મને એટલો સહારો આપ્યો અને કોઈ ગામના વડીલોએ, બાકી કોઈને મને સાથ સહકાર કોઈ